હેલો, હું નિકિતા. આજે આપણે બંધારણના વન લાઇનર કે જે એલઆરડી, પીએસઆઈ, સીસીઈ જેવી ગુજરાત સરકારની આવનાર ભરતી પરીક્ષા માટે ઉપયોગી એવા 2500 પ્રશ્નોમાંથી પ્રશ્નો જોશું. બંધારણની આ સિરીઝ નવા અભ્યાસ અનુસાર તૈયાર કરવામાં આવી છે, જે બંધારણના બધા ટોપિકમાંથી પ્રશ્નો આવરી લે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ બટન પર ક્લિક કરી લો, જેથી કરીને હું ખુશ થઈ જાઉં. તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી લો. પ્રશ્ન 151. સંવિધાન સભાની પ્રથમ બેઠકના અધ્યક્ષ કોણ હતા? સચ્ચિદાનંદ સિન્હા. પ્રશ્ન 152. રાજ્યનું મંત્રીમંડળ કોને જવાબદાર છે? વિધાનસભા. પ્રશ્ન 153. રાજ્યમાં વિધાન પરિષદ સ્થાપવા રદ કરવાની કલમ કઈ છે? કલમ 168. પ્રશ્ન 154. 11મું પરિશિષ્ટ કયા બંધારણીય સુધારાથી ઉમેરવામાં આવ્યું હતું? 73માં. પ્રશ્ન 155. વિધાનસભામાં વધુમાં વધુ કેટલી બેઠકોની જોગવાઈ છે? 500. પ્રશ્ન 156. વિધાનસભામાં ઓછામાં ઓછી કેટલી બેઠકોની જોગવાઈ છે? 60. પ્રશ્ન 157. વર્તમાન સમયમાં બંધારણમાં કેટલી કલમો છે? 395. પ્રશ્ન 158. ભારતીય સંવિધાનમાં સુધારા માટેની પ્રક્રિયા કયા બંધારણમાંથી લેવામાં આવી છે? દક્ષિણ આફ્રિકા. પ્રશ્ન 159. વિધાન પરિષદ કયા ગૃહને મળતું આવે છે? રાજ્યસભા. પ્રશ્ન 160. હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. પ્રશ્ન 161. હાઈકોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિ વયમર્યાદા કેટલી હોય છે? 62 વર્ષ. પ્રશ્ન 162. હાઈકોર્ટના ન્યાયાધીશને કોને ઉદ્દેશીને રાજીનામું આપે છે? રાષ્ટ્રપતિ. પ્રશ્ન 163. હાઈકોર્ટના ન્યાયાધીશની શપથવિધિ કોણ કરાવે છે? રાજ્યપાલ. પ્રશ્ન 164. ભારતીય સંસદમાં વિરોધ પક્ષના પ્રથમ મહિલા નેતા કોણ છે? સોનિયા ગાંધી. પ્રશ્ન 165. કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. પ્રશ્ન 166. કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાની નિવૃત્તિ વયમર્યાદા કેટલી છે? 65 વર્ષ. પ્રશ્ન 167. મુખ્ય ચૂંટણી અધિકારીની નિમણૂક કઈ કલમ હેઠળ થાય છે? કલમ 324. પ્રશ્ન 168. મુખ્ય ચૂંટણી અધિકારીની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. પ્રશ્ન 169. નાણાં પંચની નિમણૂક કેટલા વર્ષ માટે થાય છે? 5 વર્ષ. પ્રશ્ન 170. નાણાં પંચની નિમણૂક કઈ કલમ હેઠળ થાય છે? કલમ 280. પ્રશ્ન 171. નાણાં પંચની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. પ્રશ્ન 172. કેન્દ્રીય જાહેર સેવા આયોગના ચેરમેન અને સભ્યોની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. પ્રશ્ન 173. રાજ્ય જાહેર સેવા આયોગના ચેરમેન અને સભ્યોની નિમણૂક કોણ કરે છે? રાજ્યપાલ. પ્રશ્ન 174. એટર્ની જનરલની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. પ્રશ્ન 175. કેન્દ્રીય જાહેર સેવા આયોગના સભ્યોની નિમણૂક વયમર્યાદા કેટલી? 65 વર્ષ. પ્રશ્ન 176. રાજ્ય જાહેર સેવા આયોગના સભ્યોની નિમણૂક વયમર્યાદા કેટલી? 62 વર્ષ. પ્રશ્ન 177. એટર્ની જનરલનું કાર્ય શું છે? રાષ્ટ્રપતિને કાયદાકીય સલાહ આપવાનું. પ્રશ્ન 178. એડવોકેટ જનરલની નિમણૂક કોણ કરે છે? રાજ્યપાલ. પ્રશ્ન 179. એડવોકેટ જનરલનું કાર્ય શું છે? રાજ્યને કાયદાકીય સલાહ આપવાનું. પ્રશ્ન 180. કલમ 370 કયા રાજ્યને લગતી છે? જમ્મુ કાશ્મીર. પ્રશ્ન 181. કેન્દ્રને કેટલી બાબતો ઉપર પોતાની સ્વતંત્ર સત્તા છે? 97. પ્રશ્ન 182. કેટલી બાબતો પર રાજ્ય પોતાની સ્વતંત્ર સત્તા ધડી શકે છે? 66. પ્રશ્ન 183. ગુજરાત નગરપાલિકા અધિનિયમ ક્યારે લાગુ પડ્યો? 1963. પ્રશ્ન 184. મુખ્ય ચૂંટણી કમિશનરની નિવૃત્તિ વયમર્યાદા કેટલી છે? 65 વર્ષ. પ્રશ્ન 185. પંચાયતી રાજ શું આપે છે? સ્થાનિક સ્તરે લોકશાહી વહીવટ. પ્રશ્ન 186. પંચાયતી રાજ પ્રણાલી શેના પર આધારિત છે? સત્તાના વિકેન્દ્રીકરણ પર. પ્રશ્ન 187. બંધારણમાં સુધારા માટે સુધારા વિધેયક સંસદમાં રજૂ કરવા માટે શું જરૂરી છે? રાષ્ટ્રપતિની પહેલાં મંજૂરી લેવી પડતી નથી. પ્રશ્ન 188. ભારતીય બંધારણમાં આપવામાં આવેલા મૂળભૂત અધિકારો મોકૂફ રાખવાની સત્તા કોની પાસે છે? સંસદ. પ્રશ્ન 189. ભારતમાં પંચાયતી રાજ અધિનિયમ ક્યારે લાગુ પડ્યો? 24 એપ્રિલ 1993. પ્રશ્ન 190. કોઈપણ મૃત્યુદંડ પામેલા ગુનેગારને ક્ષમા આપવાની સત્તા કોની પાસે છે? રાષ્ટ્રપતિ પાસે. પ્રશ્ન 191. લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા? ગણેશ વસુદેવ માવલંકર. પ્રશ્ન 192. ભારતના પ્રથમ ન્યાયાધીશ કોણ હતા? હરિલાલ કણિયા. પ્રશ્ન 193.
કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટની જવાબદારી કોની છે? રાષ્ટ્રપતિ. પ્રશ્ન 194. સૌથી ઓછી વિધાનસભાની બેઠકો કયા રાજ્યની છે? સિક્કિમ. પ્રશ્ન 195. ભારતની ત્રિસેનાના વડા કોણ છે? રાષ્ટ્રપતિ. પ્રશ્ન 196. સંસદના બંને ગૃહોને કોણ બોલાવે છે? રાષ્ટ્રપતિ. પ્રશ્ન 197. ભારતના બંધારણમાં કેટલા પ્રકારની કટોકટી છે? 3. પ્રશ્ન 198. રાષ્ટ્રપતિને કોણ પદભ્રષ્ટ કરી શકે છે? સંસદ. પ્રશ્ન 199. ભારતમાં કોઈ પ્રદેશ કે રાજ્યની સ્થાપના કે સરહદ નક્કી કરવાની સત્તા કોની છે? સંસદને. પ્રશ્ન 200. લોકસભાની મુદત સામાન્ય રીતે કેટલા વર્ષ સુધી વધારી? તમને આમાંથી કેટલા પ્રશ્નો પહેલાથી આવડતા હતા? કોમેન્ટમાં લખો. અને જો તમને આવા પ્રશ્નો ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.